સહકારથી સમૃદ્ધિની અંદર આપણે સૌથી પહેલા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનો આભાર માનીએ કે એમણે આઝાદીના 75 વર્ષ બાદ દેશની અંદર સહકારિતા વિભાગ અલાયદો શરૂ કર્યો। આ સહકારિતા વિભાગ શરૂ કરવા પાછળનો આશય શું? તો ગામડાના ખેડૂત મજબૂત થાય, ગામડાનો ખેડૂત સક્ષમ થાય, ગામની સેવા સહકારી મંડળી મજબૂત બને, ગામ મજબૂત બને, ગામ મજબૂત તો તાલુકા, તાલુકા તો જિલ્લો, અને જિલ્લો તો રાજ્ય, ને રાજ્યથી શહેર, કે ભાઈ આખું ભારત, સમગ્ર ભારત વર્ષ મજબૂત બને। નરેન્દ્રભાઈ સાહેબની પરિકલ્પના છે કે આખા ભારતની અંદર મારા ખેડૂતો, મારા પશુપાલકો ની સમૃદ્ધિ થાય, અને એટલા માટે આ અલાયદો સહકારિતા વિભાગ શરૂ કર્યો। માન્ય અમિતભાઈ સાહેબે જેવો વિભાગ બનાવ્યો, તરત જ 60 કરતાંય વધારે અલગ અલગ ઇનિશિયેટિવ લીધા। આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી અને આપણા ગુજરાતના બીજા સપૂત, દેશના ગૃહ અને સહકારિતા વિભાગના મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ આપણા ગુજરાત અને દેશમાં સહકારથી સમૃદ્ધિ કેવી રીતે આવી શકે। આપણું ગુજરાત તો વર્ષો પહેલેથી જ સહકારની દ્રષ્ટિએ આપણે સહકારી ક્ષેત્રમાં ખૂબ આગળ આખા દેશમાં પહેલેથી આપણું રાજ્ય રહ્યું છે। પણ ભારત સરકારના કેન્દ્ર સરકારમાં અલગ અલગ વિભાગો હોય, એમાં સહકાર નામનો કોઈ વિભાગ નહોતો। એ હમણાં જગદીશભાઈ જે રીતે વાત કરી કે નરેન્દ્રભાઈ મોદી સાહેબે અલગ એક સહકારિતા વિભાગ તો શરૂ કર્યો, પણ એવા વ્યક્તિના હાથમાં સહકારિતા વિભાગ આપ્યો કે જેને સહકારીમાં આપણા ગુજરાતમાં માધુપુરા બેંક જેવી નો જે રીતના સ્થિતિ થઈ હતી, સહકારી આખા આલમ ઉપર જ્યારે મોટી આફત આવી હતી, એમાંથી ઉગારવાનું કામ જેને કર્યું હતું, અને અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન અને ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંકના પણ ચેરમેન જેવો રહી ચૂક્યા છે એવા શ્રી અમિતભાઈ શાહ સમગ્ર દેશમાં ખૂબ સહકારિતા મજબૂત બને એના માટેના પ્રયત્નો કરી રહ્યા છે।